ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોટા જાંબુડા ગામની સીમમાંથી ગુમ થયેલી મહિલાનો મૃતદેહ જમીનમાં દટાયેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો છે. મોટા જાંબુડા ગામના રહેવાસી રસિકભાઈ વસાવાની પત્ની હસુમતીબેન 28 ફેબ્રુઆરીના રોજ બપોરે ખેતરમાં ઘાસ કાપવા માટે ગયા હતા. જોકે મોડી સાંજ સુધી તેઓ ઘરે પરત ફર્યા ન હતા. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેમનો કોઈ પતો લાગ્યો ન હતો. આ દરમિયાન ગઈકાલે સવારે પરિવાર અને ગ્રામજનો દ્વારા ફરી શોધખોળ હાથ ધરવામાં આવતા ગામની સીમમાં આવેલી એક આંબાની વાડીના પાછળના ભાગે જમીનમાં કંઈક દટાયેલું હોવાની શંકા ઊભી થઈ હતી, જે અંગે તરત જ પોલીસને જાણ કરાઈ. પોલીસ અને ડોક્ટરોની ટીમ સ્થળ ઉપર પહોંચી તપાસ શરૂ કરી. જમીન ખોદતા અંદરથી પ્લાસ્ટિકની મોટી કોથળી મળી આવી. કોથળી ખોલતા તેમાં મહિલાનો ઘોવાયેલો મૃતદેહ મળી આવ્યો. મૃતકના પતિ અને પુત્રોએ કપડાના આધારે મૃતદેહની ઓળખ હસુમતીબેન તરીકે કરી. પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા ઈસમે કોઈ અગમ્ય કારણોસર મહિલાનું ગળો ટૂંપો દઈને હત્યા કરી હોવાનું અનુમાન છે. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને પ્લાસ્ટિકની કોથળીમાં બાંધી જમીનમાં દાટી દેવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. નેત્રંગ પોલીસે આ મામલે હત્યાને પુરાવાનો નાશ કરવા અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.